નમસ્કાર ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સબ્જેક્ટ ઇંગ્લિશ ટોપિક એટલે કે વિષયાંક યુનિટ 1. યુનિટ 1 નું નામ, ચેપ્ટર નું નામ, પાઠનું નામ ચિતાસ ટીયર્સ એટલે કે ચિતાના આંસુ, અશ્રુ. સ્ટાન્ડર્ડ કયું તો કે 9th એટલે કે ધોરણ 9મું. એમાં આપણે પહોંચી ગયા છે પાર્ટ 2 માં એટલે કે વિભાગ 2. તો અગાઉ તમે લોકોએ ચિતાસ ટીયર્સ નો પાર્ટ 1 માં તમે લોકોએ જ્ઞાન મેળવ્યું અને મેં પ્રયાસ કર્યો મારી યથાશક્તિ પ્રમાણે. છતાં પણ આપ લોકોને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો નીચે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સએપ નંબર પર તમે તમારો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ક્વેશ્ચન્સ કે ક્વેરીઝ હોય તો તમે મેસેજ કરી શકો છો. હવે આપણે પાર્ટ 2 માં આગળ જઈશું કે આપણે ક્યાં પહોંચ્યા હતા. તો તમને લોકોને ખબર છે ઝુલુ હન્ટર નામનો એક ઝુલુ હન્ટર, ઈડી નામનો ઝુલુ હન્ટર એક હતો જે બે બચ્ચાઓને, ચિતાના બે બચ્ચાઓને ચોરી જાય છે. ત્યારબાદ તેની માતા એટલે કે ચિતા જે છે, ચિતા માદા ચિતા, એ જે ખૂબ જ રોવા લાગે છે, આખી રાત રોવા લાગે છે, પ્લસ બીજે દિવસની સાંજ સુધી એ રોવે છે સતત ને સતત. ચારે બાજુ તપાસ કરે છે, ચારે બાજુ સૂંઘે છે, છતાં પણ ક્યાંય તેને તેના માદા ચિતાના બચ્ચાઓ, બે નાનકડા કોમળ બચ્ચાઓ મળતા નથી. આ બધી જ ક્રિયા જે છે એ લોકોને, જે બચ્ચાઓ છે એને ચોરી કોણ જાય છે તો કે ઈદી નામનો ઝુલુ હન્ટર. શિકારી છે, પરંતુ શિકારી કેવો હોવો જોઈએ? શ્રમ વાળો હોવો જોઈએ. પરંતુ આ શ્રમ વાળો નતો, આળસુ હતો. એ આળસમાં ને આળસમાં તેણીએ આ જે ચિતાના જે બચ્ચાઓ છે, કબ્સ છે, એમને ચોરી જાય છે. આગળની ઘટના શું થાય છે આપણે જોઈએ. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. હવે જો તે જે માદા ચિતા છે તે સતત રોવાના કારણે જેના અશ્રુ જે બહાર પડતા હતા, બીજે દિવસે સાંજ સુધી, આગલી રાતથી લઈ અને બીજે દિવસે સાંજ સુધી સતત રોવાના કારણે તેના જે ગાલ છે તે એકદમ ડાર્ક થઈ જાય છે, કાળા થઈ જાય છે અને તેને ત્યારે પણ સાંજના સમયે પણ સતત ઉદાસ થઈ જાય છે અને રોવે છે. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village hut. This old man Sanno was very wise. He loved animals and knew all about them. આ ચિતા માદા ચિતા જે છે સતત રોવે છે, સતત ઉદાસ રહે છે, જેના કારણે તે લાઉડલી રોવે છે. તેનો અવાજ એક ઝૂંપડીમાં, જે જંગલ છે ત્યાં નજીક એક ઝૂંપડી હતી, એ ઝૂંપડીમાં એક ઓલ્ડ મેન એટલે એક વૃદ્ધ માણસ, જેનું નામ હતું સન્નો. આ સન્નો અવાજ સાંભળે છે કે આ ચિતા માદા કેટલી રોવે છે. આ જે સન્નો હતા, જે ઓલ્ડ મેન જે છે તે કેવા હતા તો કે વાઇઝ હતા, સમજદાર. વાઇઝ એટલે પ્રામાણિક, સમજદાર, વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા, ઉદાર ભાવવાળા હતા. અર્થાત તેમણે તેની ઘટના જોવા માટે તે જાય છે, પરંતુ તે જે વ્યક્તિ જે છે, વૃદ્ધ વ્યક્તિ, એની પાસે જાય છે ત્યારે શું થાય છે, અને તેને જંગલોમાં રહેવું ખૂબ ગમતું હતું. તેને આ જેટલા પણ જાનવરો છે તેના પ્રત્યે ખૂબ લાગણી હતી, હૂંફ હતી, પ્રેમ હતો, સ્નેહ હતો. તેને આ જાનવરોની ક્રિયા ઉપરથી તે ઓળખી જતા કે તેને શું દર્દ છે, તેને શું દુઃખ છે, કઈ પીડાથી ગ્રસિત છે. તે
આ સન્નો નામના વૃદ્ધ માણસ, જે પ્રામાણિક માણસ છે, જેને એનિમલ લવર છે, પ્રેમ છે, જેને ચિત્તા પ્રત્યે, સોરી, બધા જ જાનવરો પ્રત્યે, નોટ ઓનલી ચિતાઝ, he loved every animals, each and every. The old man understood what happened. He immediately took his strong club and came out of his hut. Old man, Sanno was very wise. He loved animals, knew all about them. ત્યાં જાય છે, એને ખબર પડી જાય છે, સન્નોને, વૃદ્ધ માણસને, પ્રામાણિક વ્યક્તિને, પ્રામાણિક શિકારીને, કે શું આ ઘટના ઘટી છે. When Sanno found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે સન્નો ત્યાં જાય છે, તેને ખબર પડે છે, એ કબ્સ ને જોવે છે, એ કબ્સ એટલે બચ્ચાઓ, કે ના તો કે ચિતાના, એ જોવે છે. ક્યાં જોવે છે? તો કે ઈદીએ એ બચ્ચાઓને સંતાડી રાખ્યા હોય, અને એમને ખ્યાલ આવી ગયો સન્નોને કે આ જે ભયંકર અને ખરાબ અને જે કૃતજ્ઞ આ જે ક્રૂર કાર્ય જે છે એ માત્ર ને માત્ર ઈડીનું જ હોવું જોઈએ. He got angry with Eddie. He rushed to the hut and shouted, I hate you, Eddie, I hate you. Everybody of our tribe will hate you. ઈડી પાસે એ હટની અંદર એ જે ઈડી જે જગ્યાએ રહે છે, જે ઝૂંપડીમાં રહે છે, ત્યાં જાય છે. ત્યાં જઈ અને ઈડી ઉપર એ shouted, બૂમો પાડવા માંડે છે અને કહે છે કે આઈ હેટ યુ, હું તને ધિક્કારું છું. ઈદી, હું તને ધિક્કારું છું. આપણી જમાતના, આપણી આદિવાસી જમાતના તમામ લોકો, જેટલા પણ મેમ્બરો જે છે, જે હરેક ગામની અંદર સરપંચ હોય, એવી રીતના આ આદિવાસીઓના પણ સરપંચ છે, એનો એક જમાત છે. જમાત એટલે પબ્લિક, એની જ્ઞાતિના લોકો, એ બધા પણ તને ધિક્કારશે. Because you are lazy and wicked too. કારણ કે તું ખૂબ જ આળસુ છે અને તું દુષ્ટ છે. Wicked એટલે દુષ્ટ. We know that a hunter must hunt with his own strength and skills, but you are lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. અરે ઈદી, આપણા જે જમાતના શિકારીઓ જે છે, આપણી આદિવાસી જમાતના જેટલા પણ શિકારીઓ છે, એ એની સ્કિલ્સ, એની આવડત અને એની શ્રમ નિષ્ઠાથી શિકાર કરે છે. તે તો કલંકિત કરી દીધા આપણી જમાતને. હે ઈદી, તને ધિક્કાર છે. આવું દુષ્ટ કાર્યમાંથી તને હું સરપંચ પાસે લઈ જઈશ અને તેને કહીશ કે આનું અંજામ શું આવવો જોઈએ. તું ચોર પણ છે, તે આપણા નીતિ નિયમોનું તે ઉલ્લંઘન કર્યું છે, તે તોડી નાખ્યા છે. આપણી જે સ્કિલ્સ થી, આપણે જે રીતે શિકાર કરીએ છીએ, આપણી આવડતથી, આપણા પરિશ્રમથી જે કરીએ છીએ, તું તે આપણી જમાતને, તે આપણી આદિવાસી જમાતને તે અપમાનિત કર્યા છે. All the members of the hunter tribe got together. They decided to drive away Eddie from their village forever. બધા જ લોકો, જે આદિવાસી જમાતના મોટા લોકોથી લઈ અને નિમ્ન વ્યક્તિઓ, બધા જ લોકોને ભેગા કર્યા. એ આદિવાસીની જમાત બેઠાણી, મીટિંગ થઈ. તે બધાની વચ્ચે આ ઈદીને સન્નોએ પર્દાફાશ કર્યો અને એને કહ્યું, અને મુખ્ય વડાઓ, જે મેમ્બર્સ છે, જે તેના મોટા મોટા લોકો છે, સરપંચ છે આદિવાસીના, તેમણે કહ્યું કે આ ઈદીને આપણી જમાતમાંથી નિષ્કાસિત કરીએ છીએ અને કાઢી મૂકો. અને આને આપણી જમાતમાંથી તો કાઢશું જ, સાથે સાથે એને આ ગામમાંથી પણ કાઢો.
અને થોડાક દિવસ માટે નહીં, ફોરએવર, મતલબ હંમેશા માટે તેને કાઢી નાખશું. અને કાઢી નાખ્યો. Sanno took the cubs on his shoulders and returned them to their mother. He saw that long weeping of the mother cheetah had stained her face forever. પછી સન્નો શું કરે છે? ઈદીને તેનું દુષ્ટ કાર્યથી તેને સજા આપી દે છે. જમાતના આદિવાસીની જમાત એને આપી દે છે. ત્યારબાદ આ સન્નો એ બચ્ચાઓને પોતાના ખભે લઈ પ્રેમપૂર્વક અને માદા ચીતા પાસે તેને મૂકી દે છે. ત્યારે એ માદા એટલી ખુશ થઈ જાય છે, એટલી શાંતિ એને મળે છે, એટલી પ્રભાવિત થઈ જાય છે તેના બચ્ચાઓને જોઈને. પરંતુ તેના જે કાળા ડાઘા છે તે હંમેશા માટે રહી જાય છે આ દુષ્ટ ઈદીને હિસાબે. તો અહીંયા ભાઈઓ બહેનો આપણો ચીતા સ્ટીયર્સ નો પાર્ટ 2 રીડ પૂરી થઈ છે. હવે આપણે આગળ જોઈએ કે ફેક્ટ્સ અબાઉટ ચીતા. હવે ચીતા વિશે આપણે ખાસ જોઈએ. તમારે લોકોએ, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, તમારે આ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે અને પૂછાશે જ. તેના માટે તમે તૈયારી કરો એટલું જ નહીં, પરંતુ તમે જીવનમાં ગમે ત્યારે કોઈ પણ તમને ચીતા વિશે પૂછવામાં આવે તો તેના માટેની તૈયારી સંપૂર્ણ રીતે કરજો. તો એના વિશે અહીંયા આપેલું છે. માત્ર પરીક્ષા માટે તૈયારી કરવી એ જરૂરી નથી. પરીક્ષાના સંદર્ભમાં જરૂરી છે જ, પરંતુ જે કંઈ પણ તમે જ્ઞાન મેળવો એ તમારા પૂરા જીવન માટે જ્ઞાન મેળવો એવી હું આપ સૌને અપેક્ષા કરું છું. હવે ફેક્ટ્સ અબાઉટ ચીતા એટલે કે ચીતા વિશેની જાણકારી. જ્યારે ચીતાની હાઈટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. એનો વેઇટ કેટલો હોય છે? 65 kgs એટલે કે 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ એટલે કે જ્યારે તેનો જન્મ થાય છે ત્યારે તેનો વજન કેટલો હોય છે? તો કે 300 ગ્રામ, 300 grams. ત્યારબાદ એજ ઓફ મેચ્યોરિટી, તેની મેચ્યોરિટી એટલે કે તે પુખ્ત વયના ક્યારે થાય છે? તો કે 2 years. એ પુખ્ત વયના 2 વર્ષે થાય છે. હવે આપણે આગળ જોઈએ આઈડેન્ટિફિકેશન, તેની ઓળખ કઈ રીતે કરવી. The cheetah has a lighter body and its legs are longer than the leopards. તમે લેપર્ડ્સ એટલે ચિત્તોય થાય છે, પરંતુ એને દીપડો પણ કહેવામાં આવે છે. જે દીપડો છે તેના જે પગ હોય છે એ નાના હોય છે, પરંતુ જે ચિત્તો છે તેના પગ લાંબા હોય છે. કેનાથી? તો કે લેપર્ડથી. અને તેની જે બોડી છે, ચિત્તાની જે બોડી છે, ચિત્તો જે હોય ને તેનું જે શરીર છે કેવું હોય છે? લાઇટ મારતું હોય છે, એટલે પ્રકાશિત હોય છે. It has isolated black spots whereas the leopard has clusters of spots. હવે અહીંયા બે વસ્તુ આપી છે, એક તો ચીતા અને બીજો લેપર્ડ. લેપર્ડ એટલે મેં કીધું કે એક ચીતાની જ જાત છે, પરંતુ એને દીપડો કહેવામાં આવે છે. જ્યારે ચીતો છે તો એને બ્લેક સ્પોટ્સ હોય છે. સ્પોટ્સ એટલે તમારી પીજી નંબર 3 માં તમે જોઈ શકો છો, તેમાં બ્લેક સ્પોટ્સ. સ્પોટ્સ એટલે શું? તો કે ગોળ કાળા કુંડાળા. એ કેને હોય છે? તો કે ચીતાને હોય છે. હવે લેપર્ડ ને કેવા હોય છે? તો કે ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, એટલે પટ્ટાઓ હોય છે. કેવા હોય છે? એ પણ બ્લેક જ હોય છે. હવે અહીંયા આવે છે હેબિટેટ. તે લોકો ક્યાં રહે છે, તેનું રહેઠાણ ક્યાં છે? તો કે ચીતાઝ usually live in open forests. Presently they are found mainly in Africa. જુઓ, ચીતા છે તે એવું પ્રાણી છે, એકલપણું તેને વધુ પ્રિય છે, એકાંત તેને વધુ પ્રિય છે. એ ક્યારેય ટોળામાં નહીં જોવા મળે. બાકી લગભગ પ્રાણીઓ છે, અમુક પ્રાણીઓને છોડતા મોટા ભાગના પ્રાણીઓ પોતાનું એક ગ્રુપ હોય છે. આને હોતા નથી. અને આ વધારે પડતું જંગલોમાં જોવા મળે છે. અત્યારે એટ પ્રેઝન્ટ એટલે કે અત્યારના સમયમાં એ અત્યારે વધારે પડતા સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950.
1950 એક શિકારીએ છેલ્લો એક ચિત્તો જે બચ્યો હતો એના ઉપર તેણે શિકાર કર્યો અને તેને મારી નાખ્યો. ત્યારે 1950 તેની પહેલા આપણે પણ આપણા ભારત દેશમાં પણ ઘણા બધા ચિત્તાઓ હતા. હવે આગળ આપણે જોઈએ હેબિટ્સ. તો કે તેની ટેવ, આપણે બધાને ટેવ હોય ને હેબિટ્સ, આપણી અમુક આદતો. તો હવે જોઈએ આની. ઇટ ઇઝ ધ ફાસ્ટર એનિમલ ઓન ધ અર્થ. ખૂબ ઝડપી દોડવા વાળું આ પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. 1 કિલોમીટર 100 કિલોમીટર 1 કલાકમાં એ દોડી જાય છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ. જો એ ક્યાંય બ્રેક ન લે અને એ ગાળોની વચ્ચે કોઈ અડચણ ન આવે તો આ 100 કિલોમીટર્સ પાર 1 કલાકમાં કરી જાય છે. Sometimes it can take a leap as long as 15 meters. ક્યારેક એ 15 મીટર સુધી એ ઠેકડો મારી શકે છે. It creeps silently behind the prey and then leaps up to the catch it. એ જે શિકાર કરવાની એની જે છે એ એકદમ વિલક્ષણ છે. એકદમ શાંતિથી એની પાછળ જશે અને અચાનક એની ઉપર કૂદકો મારશે અને એ શિકાર કરી લેશે. It does not preserve its prey. તે તેનો શિકાર કરેલું જે કંઈ પણ એને એકઠું કરેલું હોય છે એ ક્યારેય એનો બચત નથી કરતું, એનો બચાવ કરતું નથી. શિકાર આપણે ભોજન કરીએ છીએ 3 ટાઈમ, પરંતુ એની પહેલા આપણે શું ભેગું કરીએ છીએ? ગ્રોસરીમાંથી કરિયાણું ભેગું કરીએ છીએ, શાકભાજીમાં લઈએ છીએ, તો આ બધું ભેગું કર્યું હોય ને. તો આ જે ચિત્તા છે, આ જાનવર ક્યારેય પોતાનો ખોરાક ભેગો કરતું નથી, બચત કરતું નથી. This sometimes causes death of cubs and young cheetah. આ કારણથી નાના બચ્ચાઓ ક્યારેક મરી જાય છે ભૂખને હિસાબે, અને ક્યારેક મેચ્યોરિટી આવી ગઈ હોય ચિત્તાની એ પણ મરી જાય છે, મોટા ચિત્તાઓ પણ મરી જાય છે. It is a solitary creature. It does not live in a group of a herd. Its family separates as soon as the cubs are mature. મેં કીધું એ પ્રમાણે એ એકાંત પ્રિય જાનવર છે. તે ક્યારેય ટોળાઓમાં જોવા નહીં મળે. આ એકાંત પ્રિય જાનવર છે. તે ક્યારેય તેના ગ્રુપમાં નહીં હોય, ટોળાઓમાં નહીં હોય. અને જ્યારે મેચ્યોરિટી આવી જાય છે બચ્ચાઓની, ચિત્તાના બચ્ચાઓની, જે ચિત્તો હોય તેના બચ્ચા હોય, એની મેચ્યોરિટી પુખ્ત વયના થાય એટલે એ સેપરેટ થઈ જાય છે, અલગ થઈ જાય છે. એટલે એ એકલા જ રહે છે. તેનો ડાયટ એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ, કોઈ શાકાહારી હોય, કોઈ માંસાહારી હોય, તો એવી રીતના આપણે તેનો ખોરાક જાણીએ કે એ કેવા છે. તો કે એ શું વધારે પડતું ખાવાનું પસંદ કરે છે? તો કે મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝ, મધ્યમ સાઇઝના બકરાઓ ખાય છે. ઇટ ઓલ્સો કેચીસ હાર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એ વધુ પડતું શું ખાય છે? તો કે લાર્જ બર્ડ્સ, તો કે વિશાળ પક્ષીઓને ખાઈ જાય છે. હવે આપણે કબ્સ વિશે થોડું જાણીએ, ચિત્તાના બચ્ચાઓ વિશે. તો કે the female gives birth to 2 to 4 cubs at a time. માદા ચિત્તા છે એ એક જ સમયે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. They are very beautiful with long silver gray fur. જ્યારે એ બચ્ચાઓનો જન્મ થાય છે તે કેટલા અદ્ભુત, સુંદર અને ભૂરા રંગના એની રૂવાટી હોય છે. The mother calls them by giving a high pitched whistle like a bird. ચિત્તા છે તે તેના બચ્ચાઓ, આપણે પણ ઘણી વખત બહાર રમવા વયા જાય છે તો આપણા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા છે એ આપણને બોલાવતા હોય છે, એ બેટા હાલચાલ જમવાનું થઈ ગયું છે. તો એવી જ રીતના માદા ચિત્તા પોતાના બચ્ચાઓ જ્યારે બહાર નીકળી ગયા હોય રમવા માટે ત્યારે તેને બોલાવે છે. તો કઈ રીતે? તો કે સીટી મારીને. તમે લોકોએ જોયું હશે કે ઘણા પક્ષીઓ
સરસ મજાના કંઠથી વિશલ વગાડતા હોય છે, સિસોટી વગાડતા હોય છે, તો એવી જ રીતના માદા ચિતા છે પોતાના બાળકોને. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, ચિતા સ્ટીયર્સ નું જે રીડ એટલે કે વાંચન, એનો જે પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે ચિતા વિશે જાણી લીધું. મારી યથાશક્તિ પ્રમાણે મેં પ્રયાસ કરવાની કોશિશ કરી છે કે આપને સરળતાથી જ્ઞાન મળે. છતાં પણ કોઈ પ્રશ્ન મૂંઝવણ થતો હોય તો નીચે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સએપ નંબરમાં આપ લોકોને નમ્ર વિનંતી કે કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો કરી શકો છો તે મેસેજ દ્વારા. સાથે સાથે તમને લોકોને થોડું કામ પણ આપું, ટાસ્ક આપું, હોમવર્ક જેને કહેવાય. ટાસ્ક એટલે હોમવર્ક. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મિત્રો, તમારું હોમવર્ક રહેશે નીચે પીજી નંબર 3 આપેલા છે તેમાં ગ્લોસરી. ગ્લોસરી એટલે શબ્દાર્થ, શબ્દ ભંડોળ. એ જો આવડતો હશે તો જ તમે આ બધા સ્પેલિંગ તમે કંઠસ્થ કરી શકશો. તો એક્ટિવિટીઝ પણ કોશિશ કરજો અને ખાસ કરીને શબ્દાર્થ 2 વખત લખી અને પાકા અવશ્ય કરજો. આ તમારા બધાનું હોમવર્ક રહેશે. સારું, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 2 એટલે કે યુનિટ 2 લઈને આવીશું. નમસ્કાર.